શું કહેશો? પોલીસ પ્રજાનો મિત્ર છે, એ આપે અગાઉ પણ સાર્થક કર્યું છે અને ફરી એકવાર 70 તોલા સોનું છે એ અપાવીને સાર્થક કર્યું છે. શું હતો સમગ્ર બનાવ? લીંબડી જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક એવો બનાવ હતો કે 31 લાખ રૂપિયા અને અમે જે 70 તોલાની આસપાસ જે સોનું હતો એ વ્યાજ બટા આધારિત લોકો લઈ લીધો હતો. તો એવી ન્યૂઝ મળ્યા પછી જે ડીવાયએસપી લીંબડી છે એ લીંબડી દ્વારા આ જે સંપૂર્ણ જે કાર્યવાહી હતી અમે બહુ સારી રીતે લીંબડી દ્વારા કરવામાં આવેલ છે. જે વિશાલ રબારી દ્વારા અમે શૈલેષભાઈ જીવણભાઈ કાગડિયા કરીને અને કોળી સમાજના એક વ્યક્તિ હતા. આના પરિવારની જે મહિલાઓ હતી આનો ટોટલ 70 તોલા જે સોનો હતો એ લઈ લીધો હતો. તો આ જે એ લોકો એ બહેનો અમારા ઓફિસ અને વિશાલ પાસે ગઈ તો આ પર ઝડપથી કાર્યવાહી કરીને અને 2 દિવસના અંદર જે 70 તોલા સોનો હતો એ અત્યારે પોલીસ દ્વારા આ તમામ બહેનોને પરત અપાવ્યો છે. અને બહેનો અત્યારે જે છે અમારા ઓફિસ પોલીસનો આભાર માનવા માટે આવી છે. અને લગભગ જે 70 તોલા સોનો છે એ અત્યારે 1 કરોડના પ્લસના રૂપિયાનો છે. અને તમામ જે પરિવાર છે અને 5 થી 6 જે મહિલાઓ છે એ તમામ એકદમ ખુશ છે. અને આના જે આખો જે પરિવાર છે આ પરિવારને એક તરીકેથી લંબા 4 થી 5 વર્ષથી એ લોકો હેરાન થતા હતા. અને આની જે મહિલાઓ હતી આને પોતાના દાગીના મળતા નથી હતા. અને પોલીસ સ્ટેશન આવ્યા પછી ફક્ત 1 થી 2 દિવસની અંદર તમામ કાર્યવાહી પૂરી થઈ ગઈ છે. અને અત્યારે અમે જે આના દાગીના છે એ 70 તોલાના દાગીના અત્યારે આપણા એસપી ઓફિસમાં પરત આપ્યા છે. સાહેબ, સતત વ્યાજ વટાવ સામે કામગીરી છે એ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. હજી પણ લોકોને શું આપ અપીલ કરશો? હું લોકોને એટલું કહેવા માનું છું કે અમારી જે સુરેન્દ્રનગર જિલ્લાની જે પોલીસની ટીમ છે એ ડીવાયએસપી અને પીઆઈના નેતૃત્વમાં બહુ સારી રીતે આ જે વ્યાજ વટા અને બીજી તમામ જે કોઈ પણ જાતની લોકોને હેરાનગતિ થાય છે અમે કામ કરી રહી છે. અને કોઈને કોઈ પણ જાતની પરેશાની હોય તો કોઈ પણ ખોટા પગલાં ભર્યા વગર અમારા ઓફિસ યા કોઈ પણ ડીવાયએસપી યા પીઆઈ પાસે સંપર્ક કરશે તો આની સમસ્યાનો નિકાલ ચોક્કસ આવશે. તમારું શું હતી સમગ્ર ઘટના? મારું નામ મગનભાઈ શંભુભાઈ કટોડિયા, ઊંટડી ગામ. ઘટનામાં તો સાહેબ એવું હતું કે અમારા ભાણો અને અમારા બેન, અમારા ભાણિયું બધાયનું એવું સગાવાલાનું કુલ 70 તોલા સોનું જે પૈસાની જરૂર હતી તો વ્યાજવા રૂપિયા લેવા માટે જે તે સમયે મૂકેલું 4 વર્ષ પહેલાં. અને તેમાં પૈસા અમારી પાસે જે વ્યાજના ન થતા અમે સુરેન્દ્રનગર ડેલુ સાહેબને મળેલા. ડેલુ સાહેબે એવું અમને સૂચના આપી કે ભાઈ તમારે લીંબડી ડીવાયએસપી રબારી સાહેબને તમે મળો, ત્યાં તમારો નિકાલ થઈ જશે. અને હું પણ વાત કરું છું, હું પણ મદદ પૂરેપૂરી કરીશ. તો અમારે જે કંઈ મુદ્દો બન્યો તરત જ એક જ મિનિટની અંદર જે અરજી આપતા 1 જ મિનિટમાં સાહેબે જે પોલીસ ખાતું અમારું જે લીંબડીનો સ્ટાફ, પીઆઈ સાહેબ, પીએસઆઈ સાહેબ, તે આખી ટીમ સમગ્ર લીંબડીની ટીમ મળી અને તે ઝડપમાં ઝડપથી દોડી અને જે લોકો પાસે અમારા ઘરેણાં પડ્યા હતા ત્યાં તે લોકોએ ખૂબ સારી એવી તપાસ કરી અને ખૂબ અમને મદદ કરી. અને અમારું જે કંઈ ઘરેણું હતું એ પરત અપાવી દીધું. અને તેમના જે કંઈ પૈસા હતા, મૂળગા પૈસા જે કંઈ, તે લઈ અમને રાજી ખુશીથી એકબીજાનું સમાધાન પણ કરાયું છે. તો આ લીંબડી ડીવાયએસપી સાહેબ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાહેબની ખૂબ મદદ અને પીઆઈ લીંબડી અને લીંબડી પોલીસ સ્ટાફ અને સુરેન્દ્રનગર પોલીસ વડા દ્વારા જે કામગીરી કરવામાં આવી, જે એમની સૂચના નીચે તે સારી એવી કામગીરી છે જિલ્લાની અંદર. તો તેમને પણ ખૂબ ખૂબ આભાર. નામ છે તમારું? આજે તમે એસપી ઓફિસ આવ્યા છો? વસંતબેન કંચામભાઈ, લીંબડીના રહેવાસી. અમારું ઘરાણું 70 તોલા અમે મેક્યું હતું. એમાં ડેલુ સાહેબને અમે મળ્યા. પછી ડેલુ સાહેબે રબારી સાહેબને મળ્યા. તો રબારી સાહેબે આ બધું હાથમાં કામ લીધું. રબારી સાહેબનું કામ બહુ સારું છે. 24 કલાક ન થવા દીધું. એમના ટીમે અમને બધી મદદ કરી અને 24 કલાક ન થવા દીધું. અમારું ઘરાણું 70 તોલા અમને અપાવી દીધું છે. તમારું આજે તમે એસપી ઓફિસ આવ્યા હતા? ગીતાબેન મારું નામ છે. અમે 70 તોલા સોનું મૂક્યું હતું. અમને ડેલુ સાહેબના સમાચાર મળ્યા એટલે અમે સમાચાર લઈને અમે અહીંયા સાહેબ પાસે આવ્યા. પછી લીંબડી સાહેબે મદદ કરી. પછી લીંબડી સાહેબે રબારી સાહેબે પછી રબારી સાહેબની અમને ખબર પડી એટલે એમને ભાઈ અમારી મદદ કરીને 24 કલાકમાં અમારું કામ કરી એમને સારું લીધું. એટલે અમને સારું સાહેબના બધાયના શુભ
આભાર એમનો. હા, બહુ આખી ટીમનો આભાર. અને બહુ સારું કામ કર્યું બહુ અમારી સારું માટે. કામ કર્યું હા, અમારી માટે. હા. બધા પોલીસ ખાતું અમારી સાથે છે. અમારી સાથે છે. ચોકી ગામના અરજદારે 4 વર્ષ પહેલા ગીરવે મૂકેલ 70 તોલા સોનાના દાગીના, જેની હાલની કિંમત રૂપિયા 1 કરોડ 24 કલાકમાં પરત અપાવતી લીંબડી પોલીસ, રાજકોટ રેન્જર ડી.આઈ.જી.પી. શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ નાઓ તરફથી જિલ્લામાં વ્યાજના ચુંગુલમાં ફસાયેલા અરજદારોને ત્વરિત ન્યાય મળે અને પોલીસ પ્રજાની મિત્ર છે તે સૂત્ર સાચા અર્થમાં સાર્થક થાય તે માટે સૂચના આપેલ હોય અને અરજદાર શૈલેષભાઈ જીવણભાઈ કાગડિયા ત. કોળી મૂળ રહે ચોકી તાલુકો લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર હાલ રહે સાણંદ જિલ્લો અમદાવાદવાળાને માહે જાન્યુઆરી સને 2023માં આર્થિક જરૂરિયાત ઊભી થતાં આ કામના સામાવાળા પાસેથી કિંમત 32,42,250 પૈસા, જેનો વ્યાજદર માસિક 1.70% લેખે લીધેલ હતા અને આ કામના અરજદારે આજથી 15 દિવસ પહેલા હિસાબ કરાવતા વ્યાજનું વ્યાજ ગણી કુલ 75 લાખથી વધુ હિસાબ લેવાનો થતો હોય તેમ જણાવેલ અને આ કામના અરજદાર સરાફી વ્યાજ ભરવા તૈયાર હોય પણ આ કામના સામાવાળા વધુ પૈસા માંગતા હોય જેથી આ કામના અરજદાર ભરવા તૈયાર ન હોય, જેથી તેઓએ લીંબડી નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી વી.એમ. રબારી સાહેબનો સંપર્ક કરતા અરજદારની રજૂઆત શાંતિપૂર્વક સાંભળી અને ચિંતા અરજદારને આશ્વાસ તેમજ દાગીના પરત લાવી આપવા વિશ્વાસ અપાવી જે અનુસંધાનેના પો.અધિ. શ્રી વી.એમ. રબારી લીંબડી ડિવિઝન નાઓના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ લીંબડી પો. સ્ટેના પો.ઇન્સ. શ્રી જી.બી. પરમાર નાઓએ પોલીસ સ્ટેશન ખાતે સદર કામગીરી તાત્કાલિક ધોરણે કરી અરજદારને ન્યાય અપાવવા જણાવેલ જે આધારે પો. ઇન્સ. જી.બી. પરમાર તથા પો. સબ ઇન્સ. શ્રી વી.એમ. કોડિયાતર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ ડોડિયાનાઓ દ્વારા સામાવાળાને મળીને સામાવાળા પાસેથી અરજદારને 24 કલાકમાં અરજદારના 70 તોલા દાગીના કિંમત રૂપિયા 1 કરોડ ના પરત અપાવી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાચા અર્થમાં સાબિત કરતી લીંબડી પોલીસ સારી કામગીરી કરનાર નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી વિશાલ રબારી સાહેબ પો. ઇન્સ. જી.બી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર લીંબડી પોલીસ સ્ટેશન વી.એમ. કોડિયાતર પોલીસ સબ ઇન્સ્પેક્ટર લીંબડી પોલીસ સ્ટેશન જયપાલસિંહ પ્રતાપસિંહ ડોડિયા પોલીસ હેડ કોન્સ્ટેબલ લીંબડી પોલીસ સ્ટેશન